મહાશિવરાત્રિ એટલે કે હિન્દુઓનો ખાસ અને પવિત્ર તહેવાર. તો મહાશિવરાત્રિ આખા દેશભરમાં ધૂમધામથી મનાવવામાં આવે છે અને આ દિવસે શિવલિંગની પૂજા કરવાનું વિધાન હોય છે અને ભોળાનાથના મંદિરોમાં તેની પૂજા અર્ચના કરવામાં આવે છે. અને આ વખતે મહાશિવરાત્રિના વખતે દુર્લભ યોગ સર્જાય છે. તો 300 વર્ષ પછી આ વખતે સ્વાર્થ સિદ્ધિયોગ, શિવયોગ અને શ્રવણ નક્ષત્રના સંયોગ બને છે અને આ દુર્લભ યોગ મહાશિવરાત્રિના પર્વનું મહત્વ વધારી દે છે. તો આ સંયોગથી આ વખતે મહાશિવરાત્રિનો તહેવાર 4 રાશિઓ માટે મહત્વનો એટલે કે ખાસ શુભ સંયોગ બને છે. આના કારણે 4 રાશિઓ માટે અતિ મહત્વનો બની જાય છે અને 4 રાશિઓની કિસ્મત ચમકી પણ શકે છે. તો ચાલો જાણીએ એ 4 રાશિ કઈ છે. તો એ પહેલાં મારી ચેનલને સબસ્ક્રાઈબ ન કરી હોય તો સબસ્ક્રાઈબ કરી લેવી. તો પ્રથમ જાણીશું વૃષભ રાશિ. તો આ વખતે મહાશિવરાત્રિનો તહેવાર વૃષભ રાશિ માટે ખાસ રહેશે અને આ દિવસથી વૃષભ રાશિવાળાઓના સારા દિવસો શરૂ થવાના અને વૃષભ રાશિના જાતકો પર શિવની અનેરી કૃપા બની રહેશે અને તેમની બધી મનોકામનાઓ પૂર્ણ થઈ શકે છે. એટલે કે શિવરાત્રિનો તહેવાર તેમના માટે અતિ શુભ સાબિત થઈ શકે છે. પછી જોઈશું સિંહ રાશિ. એટલે કે મહાશિવરાત્રિના દિવસથી સિંહ રાશિના જાતકોના પણ સારા દિવસો શરૂ થશે અને જો તેઓ નોકરીની તલાશમાં હશે તો નોકરી પણ મળી શકે છે અને સામાજિક ક્ષેત્રમાં અને જો પહેલાંથી કોઈ કાર્ય કરતા હોય તે જગ્યાએ તેમની પદ અને પ્રતિષ્ઠામાં વધારો થઈ શકે છે અને આર્થિક સ્થિતિમાં પણ સુધાર આવી શકે છે. એટલે કે સિંહ રાશિના જાતકો માટે પણ મહાશિવરાત્રિનો તહેવાર શુભ સાબિત થવાનો. પછી જોઈશું તુલા રાશિ. તો તુલા રાશિના જાતકો માટે પણ મહાશિવરાત્રિનો તહેવાર આ વખતે આર્થિક સ્થિતિ મજબૂત બનાવી શકે છે અને તુલા રાશિના જાતકો ધન સંબંધિત કાર્યક્ષેત્રમાં સફળતા મેળવી શકે છે અને લોકોની સાથે સંબંધો પણ તેમના સારા સુધરી શકે છે. એટલે કે નવા સંબંધો બંધા છે અને તેમના દાંપત્ય જીવનમાં પણ સુખમય સાબિત થશે અને તેમના માન સન્માનમાં પણ વૃદ્ધિ થશે. એટલે કે તુલા રાશિ માટે પણ મહાશિવરાત્રિનો તહેવાર શુભ સાબિત થશે. પછી જોઈશું કુંભ રાશિ. તો મહાશિવરાત્રિના દિવસે કુંભ રાશિના જાતકોના જીવનમાં ખુશીઓ આવી શકે છે. એટલે કે મહાશિવરાત્રિ પછી કુંભ રાશિના જાતકોની બધી મનોકામના પૂર્ણ થશે અને જો કુંભ રાશિના જાતકો ક્યાંય રોકાણ કરવા માગતા હોય તો આ સમય તેમના માટે શુભ અને શ્રેષ્ઠ સાબિત થઈ શકે છે. એટલે કે આ સમય એમના માટે શુભ ગણાય છે અને તમારી બધી મનોકામના પૂરી થશે. તો ટૂંકમાં કહીએ તો આ 4 રાશિઓ એટલે કે વૃષભ, સિંહ, તુલા અને કુંભ રાશિ માટે આ મહાશિવરાત્રિનો તહેવાર શુભ સાબિત થશે અને તેમની બધી મનોકામનાઓ પૂર્ણ થઈ શકે છે. તો મિત્રો વિડીયો પસંદ આવે તો એક લાઈક અવશ્ય કરો, શેર પણ કરો અને આવા નવા વિચાર જાણવા મારી નવી વિચારધારા ચેનલને સબસ્ક્રાઈબ કરો. ફરી મળીશું નવા કોઈ વિચાર સાથે. નવી વિચાર